નમસ્કાર મિત્રો. તો ફાઇનલી ઘણા લાંબા સમય બાદ લેબોરેટરી ટેકનિશિયન માટે ભરતી આવી રહી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેકેન્સીની જેમ 8-10 જગ્યાની પરંતુ 200થી પણ વધારે જગ્યાઓ લેબ ટેકનિશિયન માટે બહાર પાડવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. હા મિત્રો, એમ કહેવાય કે લેબોરેટરી ટેકનિશિયન કોર્સ કરેલા વિદ્યાર્થીઓ માટે, સાયન્સના વિદ્યાર્થીઓ માટે, બીએસસીના વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક છે. કારણ કે આ ભરતીની અંદર બધા માટે સ્પેસિફાઈડ અલગ અલગ બીએસસીમાં પણ કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને ઝૂલોજી, માઇક્રોબાયોલોજી અલગ અલગ સબ્જેક્ટ માટે અલગ અલગ વેકેન્સી છે. એટલે તમે કહી શકો અહીંયા કે કોમ્પિટિશન જે છે એ બહુ જ ઓછી હશે અને આ એક્ઝામ પાસ કરવી ખૂબ જ સરળ રહેશે. અને મિત્રો, પ્લસ પોઈન્ટ એ છે કે ક્લાસ 3ની જ ભરતી છે, પરંતુ પગાર ધોરણ જે છે ખૂબ જ સારું છે. સુપર ક્લાસ 3 કહી શકો, કારણ કે 26,000થી લઈને 40,800 અને 49,600 સુધીનો પગાર જે છે આ ભરતીની અંદર આવે છે. તો મિત્રો, તમારી માટે એક સુવર્ણ તક છે. આ સંપૂર્ણ ભરતી વિશે આપણે આજે ડિટેલમાં જાણીશું. કઈ રીતે તેનું ફોર્મ ભરાશે, કેટલી વેકેન્સી છે, કયા કયા ગ્રુપની અંદર કેટલી વેકેન્સી છે, એજ્યુકેશનની ક્વોલિફિકેશન શું છે, એક્ઝામની મેથડ કઈ રીતની હશે, એક્ઝામમાં કેટલા પાર્ટમાં લેવાશે, કેટલા માર્ક્સની હશે અને આગળ બીજી બધી જ માહિતી આપણે મેળવશું. અને સૌથી મહત્ત્વની વાત કે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે. તો આ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવે છે. આની પહેલાં જે 317ની જે વેકેન્સી બહાર પડી હતી તે પંચાયત દ્વારા હતી અને હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે. તો એમાં જોઈએ તો મિત્રો, અલગ અલગ બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી ફિઝિક્સ, બીએસસી માઇક્રોબાયોલોજી, ઝૂલોજી અને બીજા અલગ અલગ સબ્જેક્ટ બધા માટે અલગ અલગ વેકેન્સી છે અને તેમાં બધાની માટે અલગ અલગ ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ તો વેકેન્સી દરેક ગ્રુપને અલગ અલગ ફાળવવામાં આવે છે. એવું નથી કે બધા વતી એક જ છે, જનરલ નથી. કેમિસ્ટ્રીવાળા હોય તો તેના માટે અલગ, ફિઝિક્સવાળા હોય તો તેના માટે અલગ. જેનાથી કેવું થશે કે કોમ્પિટિશન તમારી સાવ ઘટી જાય છે કે તમારા કેમેસ્ટ્રીનું ગ્રુપ છે તમારું, તો ત્યાં માઇક્રોવાળા એપ્લાય નહીં કરી શકે, જેનાથી તમારે એ કોમ્પિટિશનમાં માઇક્રોવાળા જે છે તે બહાર નીકળી જશે. તો તમારી માટે એક સોનેરી તક છે. સૌપ્રથમ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની. મિત્રો, અલગ અલગ છે, બહુ ડિટેલમાં આપણે એટલું બધું નહીં ઉતરીએ, પણ સૌથી મહત્ત્વની વાત છે જે છે એ ક્વોલિફિકેશનની, શૈક્ષણિક લાયકાતની. તેની વાત કરીએ તે પહેલાં પગાર ધોરણની વાત કરીએ તો ક્લાસ 3ની અંદર લેબોરેટરી ટેકનિશિયનમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી આ ત્રણેય જે છે એ ક્લાસ 3ની અંદર આવશે. 5 વર્ષ માટે કરાર આધારિત નિમણૂકનો સમયગાળો છે. 5 વર્ષ પછી તેઓને કાયમી કરવામાં આવશે અને આ 5 વર્ષ પૂરતો તેમનો 40,800નો પગાર લાગુ પડશે, જેની અંદર કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને ફોરેન્સિક સાયકોલોજી જૂથ છે, આ ચારનો આ રીતનો પગાર ધોરણ છે. ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ જે લેબોરેટરી ટેકનિશિયનથી નીચે હશે અને તેઓનો 5 વર્ષ માટે 26,000 પગાર છે. તેમાં પણ આ ચારે જૂથનો સમાવેશ કરવામાં આવ્યો છે: કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને ફોરેન્સિક સાયકોલોજી. ત્યારબાદ જે છે તે ફરીથી એમ કહેવાય કે સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ છે, જેમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી જેની માટે અલગ અલગ પોસ્ટ છે. અને આ બધાનો એમ કહેવાય કે ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈને સમકક્ષ પગાર છે. 5 વર્ષ માટે 49,600નો પગાર છે અને આ બહુ સારો પગાર કહેવાય મિત્રો. લેબોરેટરી ટેકનિશિયનને આટલો પગાર તમને પંચાયતમાં પણ જોવા નહીં મળે અને આ એટલો પગાર છે. ત્યારબાદ બીજી જે છે એ સાયન્સ બેઝ, બધી ભરતી સાયન્સ બેઝ જ છે. તેમાં આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ ક્લાસ 3ની હોય, સિનિયર એક્સપર્ટ હોય જે ફિંગરપ્રિન્ટ માટેના, સિનિયર એક્સપર્ટ અને જુનિયર એક્સપર્ટ આ બંને પણ ક્લાસ 3માં આવે છે. જેમાં સિનિયર એક્સપર્ટ જે છે એનો 49,600નો છે અને જુનિયર એક્સપર્ટ જે છે તેનો 40,800નો પગાર છે 5 વર્ષ માટે. ત્યારબાદ સર્ચર ફિંગરપ્રિન્ટ જે છે તે 12 સાયન્સ પાસ કરેલું હોય, માત્ર 12 સાયન્સ પાસ કરેલું તે લોકો માટે છે. તેઓ પણ 5 વર્ષ માટે ફિક્સ પગારમાં રહેશે, જેનો 26,000 પગાર રહેશે. આ 26,000 પગાર પોલીસ કોન્સ્ટેબલ, તલાટી જેઓને સમકક્ષ છે મિત્રો. ખૂબ જ સારી અને સોનેરી તક છે. તો શૈક્ષણિક લાયકાતની ત્યારબાદ વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે લેબોરેટરી ટેકનિશિયન, જેમાં કેમેસ્ટ્રી ગ્રુપ જે છે ક્લાસ 3 માટે, જાહેરાત ક્રમાંક 237. તેની વાત કરીએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ હોય, ફોરેન્સિક સાયન્સ હોય અથવા બાયોકેમેસ્ટ્રી હોય અથવા ફાર્મસી મુખ્ય સબ્જેક્ટ તરીકે હોય, તેમાં ગ્રેજ્યુએશન કરેલું છે. મિત્રો, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રીની વાત નથી, માત્ર બેચલર ડિગ્રી હશે તો પણ તે લોકો એપ્લાય કરી શકશે અને એ સિવાય બીજી કોઈ પણ ક્વોલિફિકેશન નથી માગી. આ જે ક્લાસ 3ની જે વેકેન્સી છે તેમાં માત્ર બેચલર ડિગ્રી કેમેસ્ટ્રીની હશે તમારી પાસે, બાયોકેમેસ્ટ્રીની હશે, ફોરેન્સિક સાયન્સની હશે, તો તમે આના પર એપ્લાય કરી શકશો. નથી અનુભવ માગ્યો કે બીજી કોઈ પણ વસ્તુ નથી માગી. ત્યારબાદ લેબોરેટરી ટેક્નિશિયન ફિઝિક્સ ગ્રુપ માટે ક્લાસ 3 માટે
તેમાં પણ માત્ર ફિઝિક્સની બેચલર ડિગ્રી હશે તમારી પાસે, એટલે કે ફોરેન્સિક સાયન્સમાં હશે અથવા તો ફિઝિક્સમાં હશે અથવા બીજા કોઈ કોમ્પ્યુટર એઝ અ મેઇન સબ્જેક્ટ તરીકે હશે તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકશો. ત્યારબાદ બાયોલોજી ગ્રુપમાં લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3 માટે જે છે તો એમાં તમારે કોઈ પણ સબ્જેક્ટ હશે, બાયો એન્જિનિયરિંગ હશે અથવા ફોરેન્સિક સાયન્સ હશે અથવા વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટની અથવા ઝૂલોજી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા લાઈફ સાયન્સ અથવા બાયો સાયન્સ અથવા બાયોટેકનોલોજી અથવા જીનેટિક્સ અથવા તો ફાર્મસી એઝ અ મુખ્ય સબ્જેક્ટ તરીકે હશે અને તેમાં બેચલર ડિગ્રી તમે પ્રાપ્ત કરેલી હશે તો તમે આમાં એપ્લાય કરી શકો. કોઈ પણ પ્રકારનો અનુભવ નથી માગતા કે બીજું કોઈ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ પણ નથી માગતા, માત્ર બેચલર ડિગ્રી પર તમે આમાં એપ્લાય કરી શકશો. ત્યારબાદ ફોરેન્સિક સાયકોલોજીનું જૂથ છે લેબોરેટરી ટેકનિશિયન માટે, બરાબર. તેમાં પણ તમારે મનોવિજ્ઞાન મુખ્ય સબ્જેક્ટ તરીકે જો તમે સ્નાતકની પદવી મેળવેલી હશે, બેચલર ડિગ્રી કરેલી હશે સાયકોલોજીમાં, તો તમે એપ્લાય કરી શકશો. આ બધા મિત્રો આજે 4 ગ્રુપની વાત કરી તે ક્લાસ 3માં 40,600 પગાર સાથે 5 વર્ષ માટે ફિક્સમાં રહેવાનું છે અને 5 વર્ષ પછી તમે ફૂલ પેમાં આવશો અને ખૂબ જ સારી વેકેન્સી છે. ત્યારબાદ આસિસ્ટન્ટની વાત કરીએ. આસિસ્ટન્ટમાં 4 કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને સાયકોલોજીમાં છે, બરાબર. તો એમાં વાત કરીએ તો સૌથી પહેલાં કેમેસ્ટ્રી ગ્રુપની વાત કરીએ તો એમાં પણ તમે કેમિકલ એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક સાયન્સ અથવા માત્ર કેમેસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા ફાર્મસી જેમાં તમે બેચલર ડિગ્રી કરેલી છે તો તમે એપ્લાય કરી શકશો. એમાં પણ કોઈ પણ પ્રકારનો અનુભવ નથી. ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સમાં પણ ફોરેન્સિક સાયન્સ અથવા ફિઝિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સની અંદર જો તમે બેચલર ડિગ્રી કરેલી હશે તો તમે એપ્લાય કરી શકશો. એમાં પણ કોઈ પણ પ્રકારનો અનુભવ નથી માગતો. ત્યારબાદ બાયોલોજી જૂથની વાત કરીએ આપણે, બાયોલોજી ગ્રુપની વાત કરીએ ક્લાસ 3માં, તો એમાં પણ તમે બાયો એન્જિનિયરિંગ, ફોરેન્સિક, બોટની, ઝૂલોજી, બાયોકેમિસ્ટ્રી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, જીનેટિક્સ અથવા તો ફાર્મસી આટલા સબ્જેક્ટની અંદર તમે બેચલર ડિગ્રી કરી હશે તો તમે એપ્લાય કરી શકશો. ત્યારબાદ ફોરેન્સિક સાયકોલોજીનું જે ગ્રુપ છે એમાં વાત કરીએ તો એમાં પણ તમે એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ, મેઇન સબ્જેક્ટ જો તમે સાયકોલોજીમાં બેચલર ડિગ્રી કરેલી હશે તો તમે એપ્લાય કરી શકશો. હા મિત્રો, હવે જે મહત્ત્વની વેકેન્સી જે છે જે મને ખૂબ જ ગમે છે એ છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ. મિત્રો આ થોડીક તમે ધ્યાન રાખજો સમજવામાં, કારણ કે આ ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ બધાને સમકક્ષ હોદ્દો ધરાવે છે, તેઓની જેટલો પગાર ધરાવે છે અને ખૂબ જ સરસ જોબ છે. મિત્રો એની અંદર જોઈએ તો કેમેસ્ટ્રી જૂથની અંદર તમારે સૌથી પહેલાં તમે ફોરેન્સિક સાયન્સ અથવા કેમેસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા ફોરેન્સિક ફાર્મસી અથવા ફોરેન્સિક ટેકનોલોજી આની અંદર તમે માસ્ટર ડિગ્રી કરી છે તો તમે એપ્લાય કરી શકશો. અને જો તમે માસ્ટર ડિગ્રી નથી કરેલી, પીજી નથી કરેલું, તો એના બદલામાં અથવામાં જોઈએ તો તમે આ બધાની અંદર જો માત્ર બેચલર ડિગ્રી કરેલી હશે તો પણ ચાલશે. પરંતુ આ બેચલર ડિગ્રીની સાથે તમે ગુજરાત સરકારની સેવામાં હોય તેવા જૂથમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. અને તે ના હોય તો તેની જગ્યાએ તમે કોર્પોરેશનમાં હોય, કોઈ સરકારી બોર્ડમાં હોય, સ્થાનિક સંસ્થામાં હોય કે લિમિટેડ કંપનીમાં હોય કે કોઈ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની લેબોરેટરીમાં પણ તમે જો કામ કરેલું હશે, બરાબર, એઝ અ લેબોરેટરી આસિસ્ટન્ટથી ઉતરતી કક્ષામાં ન હોય તે ધ્યાન રાખવું, બરાબર. તેવા 2 વર્ષનો અનુભવ હશે તો તમે એપ્લાય કરી શકશો. તો મિત્રો અહીંયા ટૂંકમાં જોઈએ તો માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ, અને માસ્ટર ડિગ્રી નથી કરેલું તો માત્ર બેચલર ડિગ્રી પ્લસ લેબોરેટરી ટેકનિશિયન એઝ અ લેબોરેટરી ટેકનિશિયન તમારે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એ લેબોરેટરી ટેકનિશિયન કોઈ પણ ફિલ્ડનો હોઈ શકે. હોસ્પિટલમાં જોબ કરેલી હોય, મેડિકલમાં જોબ કરેલી હોય, મેડિકલ કોલેજમાં હોય, બીજી કોઈ પ્રાઇવેટ કંપનીમાં હોય, પ્રાઇવેટ લેબોરેટરીમાં હોય, મતલબ કે આપણે સરકારી સિવાયની કોઈ લેબોરેટરીમાં કામ કરેલું હોય તો તે પણ ચાલશે. તેમાં પણ 2 વર્ષનો અનુભવ જોઈશે, વધારે નહીં જોઈએ, બરાબર. તો ખૂબ જ સરસ છે મિત્રો. કેમેસ્ટ્રીની અંદર તમે જો બેચલર ડિગ્રી કરેલી છે ને હાલ તમે કોઈ 2 વર્ષથી તમે બીજી કોઈ લેબોરેટરીમાં જોબ કરી રહ્યા છો તો તમે આની અંદર આરામથી એપ્લાય કરી શકશો. ત્યારબાદ ફિઝિક્સમાં વાત કરીએ તો ફિઝિક્સમાં પણ તેવું જ છે. ફિઝિક્સ ગ્રુપની અંદર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે તમે ફોરેન્સિક નેનો ટેકનોલોજી, ફિઝિક્સ હશે, ફિઝિક્સ એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ, ફિઝિકલ કેમેસ્ટ્રી હશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હશે, ડિજિટલ ફોરેન્સિક કોમ્પ્યુટર સાયન્સ હશે અથવા તો કોમ્પ્યુટર સિક્યુરિટીમાં માસ્ટર ડિગ્રી કરેલી હોય. અને જો માસ્ટર ડિગ્રી કરેલી હશે તો એપ્લાય કરી શકશો, પરંતુ જો નહીં કરેલી હોય તો તમે એઝ અ ફોરેન્સિક સબ્જેક્ટ, પ્રિન્સિપલ સબ્જેક્ટ, ફિઝિક્સ અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી કરેલી છે અને 2 વર્ષ માટે તમે એઝ અ લેબોરેટરી ટેકનિશિયનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, જે કોઈ પણ જગ્યાએ તમે કરેલું છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાં છે, મેડિકલ કોલેજમાં છે, પ્રાઇવેટ લેબોરેટરીમાં છે કે કોઈ પણ જગ્યાએ, પરંતુ 2 વર્ષનો અનુભવ જરૂરી છે. તો તમે
આની અંદર એપ્લાય કરી શકશો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સ ગ્રુપની અંદર ક્લાસ 3 માટે. મિત્રો આનો પણ 49,600નો પગાર છે, ખૂબ જ સારી પોસ્ટ છે. ત્યારબાદ બાયોલોજી જૂથની વાત કરીએ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે તમે પીજી કરેલું હોવું જોઈએ. બાયોલોજી મેઇન સબ્જેક્ટમાં ફોરેન્સિક ફાર્મસી, ફોરેન્સિક નેનોટેકનોલોજી, બોટની, ઝૂલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, જીનેટિક્સ, આ બધાની અંદર જો તમે પીજી કરેલું છે, માસ્ટર ડિગ્રી કરેલી હશે તો તમે એપ્લાય કરી શકશો. પરંતુ જો તમે માસ્ટર ડિગ્રી નથી કરેલું તો તમે આ બધાની અંદર જો બેચલર ડિગ્રી કરેલી છે તો પણ ચાલશે. પરંતુ તમારે એઝ અ લેબોરેટરી ટેકનિશિયન કોઈ પણ ફિલ્ડમાં હોય, એઝ અ લેબોરેટરી ટેકનિશિયનનો 2 વર્ષનો અનુભવ તમારે હોવો જોઈએ. કાં ગુજરાત સરકારની સેવામાં હોય, કાં પછી પ્રાઇવેટ લેબોરેટરીમાં હોય, મેડિકલ કોલેજમાં હોય, હોસ્પિટલમાં હોય, લિમિટેડ કંપનીમાં હોય, સ્થાનિક સંસ્થાઓમાં હોય, કોર્પોરેશનમાં હોય કે બીજા કોઈ પણ સરકારી બોર્ડમાં હોય, તમારે 2 વર્ષનો અનુભવ, 2 વર્ષનો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે તો તમે એપ્લાય કરી શકશો. તો મિત્રો ખાસ આટલી પોસ્ટ જે છે ને ખૂબ જ મહત્ત્વની હતી. ત્યાર પછીની વાત કરીએ તો આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ જે છે તેમાં કંઈ ખાસ આપણે એપ્લાય કરી શકીએ, પણ ફિઝિક્સવાળા લોકો તેમાં એપ્લાય કરી શકશે. સિનિયર એક્સપર્ટ અને જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે આ 2 પોસ્ટ છે. પરંતુ એમાં વાત કરીએ તો તમે કોઈ પણ સાયન્સના કોઈ પણ ફિલ્ડની અંદરથી તમે માસ્ટરની ડિગ્રી કરેલી છે તો તમે એપ્લાય કરી શકશો. તેમાં ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી કોઈ પણ સબ્જેક્ટમાં હોવો જોઈએ તો તમે એમાં એપ્લાય કરી શકશો. એ સિવાય કોઈ પણ પ્રકારનો અનુભવ નથી માંગ્યો. અને આ સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે છે તે પણ ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈને સમકક્ષ હોદ્દો ધરાવે છે અને તેની જેટલો જ પગાર છે. ત્યારબાદ જુનિયર એક્સપર્ટની વાત કરીએ તો તમારે જ્યારે સિનિયર એક્સપર્ટની અંદર તમારે માસ્ટર ડિગ્રી જોઈએ, પરંતુ અહીંયા જે છે એ તમારે બેચલર ડિગ્રી પર તમે એપ્લાય કરી શકશો. તો આવી રીતે જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે તમે બેચલર ડિગ્રી કરેલી છે તો તમે તેમાં એપ્લાય કરી શકશો. એ સિવાય બીજી કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ નથી, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની માગ નથી. અહીંયા માત્ર ને માત્ર બેચલર ડિગ્રી હોવી જોઈએ, પરંતુ સાયન્સ ફિલ્ડમાં હોવી જોઈએ. આ પણ ખૂબ જ સરસ ભરતી છે. ત્યારબાદ સર્ચરની જે છે આ ભરતી માત્ર 12 સાયન્સ ઉપર તમે બેચલર ડિગ્રી કરેલી હશે, બરાબર, કોઈ પણ ફિલ્ડની અંદર કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી કોઈ પણ સબ્જેક્ટમાં તમે બેચલર ડિગ્રી કરેલી હશે તો તમે આમાં એપ્લાય કરી શકશો. અને પોલીસ ફોટોગ્રાફરમાં મિત્રો જે છે ફોટોગ્રાફીનો 2 વર્ષનો અનુભવ માગે છે, બરાબર. અને સાયન્સમાં 12 પાસ કરેલું હશે તો તમે એપ્લાય કરી શકશો. પરંતુ ઇન્ડોર અને આઉટડોર ફોટોગ્રાફીનો આશરે 2 વર્ષનો અનુભવ જે છે તમારે અહીંયા દેખાડવો પડશે. તો મિત્રો આ હતી બધા જ અલગ અલગ ગ્રુપ વાઇઝ બધી જ ભરતીની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત. મિત્રો ખૂબ જ સરસ ભરતી છે. એમાં જોઈએ ને તો દરેકની અંદર એવું નથી એક બે પણ ઘણી બધી જગ્યા આપવામાં આવેલી છે, જેમાં પગાર ધોરણ પણ સારો છે. અને વેકેન્સી તો વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનની જે પોસ્ટ જે છે ક્લાસ 3 માટેની, બરાબર, તેમાં કેમેસ્ટ્રી માટે 29, ફિઝિક્સ માટે 21, બાયોલોજી માટે 20 અને ફોરેન્સિક સાયકોલોજી માટે 3 જગ્યા છે. ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરીએ તો કેમેસ્ટ્રી માટે 13, ફિઝિક્સ માટે 9, બાયોલોજી માટે 8 અને ફોરેન્સિક સાયકોલોજી ગ્રુપ માટે 2 છે. અને સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરીએ તો કેમેસ્ટ્રી માટે 7, ફિઝિક્સ માટે 36 જે બહુ જ વધારે છે, અને બાયોલોજી માટે 11. એ સિવાય એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં 16 વેકેન્સી છે. ફિંગરપ્રિન્ટ માટે સિનિયર માટે 5 અને જુનિયર માટે 2 વેકેન્સી છે. સર્ચરની ટોટલ 34 વેકેન્સી છે અને પોલીસ ફોટોગ્રાફરની 5 વેકેન્સી છે. તો મિત્રો આ જે ભરતી જે છે તેમાં એપ્લાય કરવાની તારીખ 9મા મહિનાની 1લી તારીખ છે, એટલે કે 1 સપ્ટેમ્બરથી શરૂ થશે કે છેક 15 સપ્ટેમ્બર સુધી તેઓનું ફોર્મ તમે ઓજસ દ્વારા અથવા તો ગૌણ સેવા પસંદગી મંડળની સાઇટમાંથી તમે જઈને ફોર્મ ભરી શકો છો. તો કોઈ પણ વ્યક્તિ, જે લોકો પણ એપ્લાય કરવા માગે છે તે ચૂકે નહીં. અને ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો જે લોકો જનરલમાં આવે છે તે લોકોને અહીં 500 રૂપિયા ફી ભરવી પડશે એક્ઝામની. અને જે લોકો ઓબીસીમાં આવે છે તે લોકોને 400 રૂપિયાની ફી ભરવી પડશે. એસસી એસટી વાળા લોકો માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની આવતી નથી. અને ત્યારબાદ આપણે તેના એક્ઝામના સિલેબસના સ્ટ્રક્ચર પર નજર કરીએ. અને તેના માટે
ઓજસ પર જઈને આપણે ફોર્મ માટે એપ્લાય કરી શકીએ છીએ, જે તમને સૌને ખબર જ છે કઈ રીતે કરવાનું છે. ગુજરાત ગૌણ સેવાની અંદર આવેલી આ બધી જ ભરતીમાં જોઈએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયાની ફી અને અનામત વર્ગ માટે 400 રૂપિયા. અનામતમાં બધા જ આવી જશે, સોરી, ઓબીસી માટે આવી જશે, SC ST બધા જ ઉમેદવારોને 400 રૂપિયા ફી ભરવાની છે. પરંતુ જે લોકો પણ એક્ઝામમાં હાજર રહેશે તે લોકોને ફી પરત મળવાપાત્ર રહેશે. આ નિયમ હમણાં જ આવ્યો છે. ત્યારબાદ એક્ઝામ પેટર્નની વાત કરીએ તો MCQ બેઝડ એક્ઝામ જ રહેશે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે. જેમાં પાર્ટ એની અંદર વાત કરીએ તો માત્ર મેથ્સ રિઝનિંગનો જ પાર્ટ એ છે, જે 60 માર્કનો રહેશે. આ 60માંથી તમારે 40% માર્ક લાવવા જરૂરી છે. એટલે કે મેથ્સ રિઝનિંગનો જે પોર્શન 60 માર્કનો હશે એમાંથી તમારે એટલીસ્ટ 23-24 માર્ક લાવવા પડશે, તો જ તમે ક્વોલિફાઈંગ ગણાશો. 23-24થી ઓછા હશે તો તમે પાસ નહીં ગણાયો. અને પાર્ટ બીની અંદર 30 માર્કનું જીકે હશે, જેમાં ભારતનું બંધારણ આવી જશે, કરંટ અફેર્સ આવી જશે, ગુજરાતી અને ઇંગ્લિશના કોમ્પ્રિહેન્સ જે છે તેનો પણ સમાવેશ. એટલે 30 માર્કની અંદર આટલા સબ્જેક્ટ જે છે તો એવરેજ 5-6 માર્કનું આ બધું પૂછાઈ શકે છે. બાકીનો સૌથી મોટો પોર્શનની વાત કરીએ તો 120 માર્કનો તમારો જે તે સબ્જેક્ટ હશે તેની પર લેવામાં. દાખલા તરીકે કોઈ કેમેસ્ટ્રીના સ્ટુડન્ટે કેમેસ્ટ્રી લેબોરેટરી ટેકનિશિયન અથવા તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ અથવા તો લેબોરેટરી આસિસ્ટન્ટ માટે એપ્લાય કર્યું છે તો તેને કેમેસ્ટ્રી રિલેટેડ 120 માર્કનો સિલેબસ આવશે. તો અને ફિઝિક્સવાળા માટે તેનું રહેશે, બાયોલોજીની અંદર માઇક્રોબાયોલોજી હશે કે બીજા કોઈ સબ્જેક્ટવાળા હશે તો એવો 120 માર્કનું તેના ફિલ્ડનું આવશે. તો મિત્રો કુલ 210 માર્કનું પેપર રહેશે, જેમાંથી 60 માર્કનો પાર્ટ એ અને 60 માર્કનો પાર્ટ બી. પાર્ટ એની અંદર 60 માર્ક મેથ્સ રિઝનિંગ આવશે, તેમાંથી તેઓને 40% માર્ક એટલે કે એટલીસ્ટ 23-24 માર્ક લાવવા પડશે. અને પાર્ટ બીની અંદર ફિલ્ડનું 120 અને 30નું જીકે આવશે, જેમાંથી ટોટલ 150 થશે, જેમાંથી 40% માર્ક લાવવા ફરજિયાત રહેશે. એટલે એટલીસ્ટ તમારે 50-60 માર્કની આજુબાજુ તો લાવવા પડશે. અને ત્યારબાદ મેરિટ વાઇઝ બધાની સિલેક્શન થશે. તો આ તો મિત્રો આખો સિલેબસ અને એક્ઝામની પેટર્ન, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. ઘણા સમય પછી આવી મોટી ભરતી આવી છે. છેલ્લે જો પાછળના ભૂતકાળમાં જોઈએ તો 2017 પછી કોઈ લેબોરેટરી ટેકનિશિયન માટે ભરતી નથી આવી, પછી 2021-22ની અંદર આવી, એટલે 5 વર્ષના ગેપ પછી. પરંતુ હાલમાં જ 22માં પતિ છતાં પણ 2024ની અંદર માત્ર 2 જ વર્ષના સમયગાળામાં 200-250ની આજુબાજુ જગ્યા આવી, જે દરેક વિદ્યાર્થી માટે સોનેરી તક છે, જેને ઝડપી જ લેવી પડે. લેબોરેટરી ટેકનિશિયન કરેલા વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ જોબ મેળવવા માટેનો ખૂબ જ સારો એવો ચાન્સ છે. તો સૌ કોઈ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખે. જે લોકો અનામત ઓબીસીમાં આવે છે, ઈડબ્લ્યુએસની અંદર આવે છે, તે નોન ક્રિમિનલથી માંડીને આવકના દાખલાથી માંડીને જાતિના દાખલા બધું જ તૈયાર રાખે. 1 તારીખે ફોર્મ ભરી દે અને આના રીડિંગ માટે તૈયાર થઈ જાય. મિત્રો, જો તમારો લોકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો તો ભવિષ્યમાં હું આને લગતા વિડીયો બનાવીશ. અને હાલ હું પણ ગુજરાત સરકારની ગુજરાત પંચાયત સેવા મંડળની અંદર લેબોરેટરી ટેકનિશિયનની જોબ કરી રહ્યો છું. તો જે કાંઈ મારો અનુભવ છે તે તમારી સાથે શેર કરીને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. અને ફર્ધર લેબોરેટરી ટેકનિશિયનના તમારે કોઈ પણ ભરતીના સમાચાર જોઈએ તો મને કમેન્ટ કરજો. હું અવારનવાર વિડીયો બનાવતો રહીશ. જય હિન્દ.